હાઈકોર્ટે સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટના જામીન ફગાવ્યા। કોર્ટે કહ્યું, પોલીસના પાવરના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે। ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકો પાસેથી પૈસા માંગ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટે જામીન અરજી મૂકી હતી। અગાઉ 2 વખત જૂનાગઢ કોર્ટ આરોપીના જામીન નકારી ચૂકી છે, તો હાઈકોર્ટમાં ચાર્જશીટ પહેલા કરાવેલી અરજી પણ પરત ખેંચવામાં આવી હતી। અરજદાર સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ મથકે આઈપીસીની કલમ 385, 389, 120B, 201 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી। અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસે પહેલા અરજદાર સામે આઈપીસીની કલમ 167, 465, 467, 389, 114 અને 120B તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 7 અને 12 મુજબ ફરિયાદ પણ નોંધાઈ હતી। જો કે ચાર્જશીટમાં આઈપીસીની કલમ 465, 467, 471 મુજબ ગુનો નથી, જ્યારે બીજી કલમો અંતર્ગતના ગુનાઓ જામીનપત્ર છે। ભ્રષ્ટાચારનો ગુનો નોંધવા જરૂરી પરવાનગી લેવાઈ નથી। તપાસ ફક્ત સાહેદો ઉપર આધારિત છે, જેઓ પોતે ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલા છે, જેમના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતા। અરજદાર ઉપર આક્ષેપ છે કે તેને ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકો પાસેથી ખાતામાં રહેલા ગેરકાયદેસરના પૈસા મેળવવા 40 થી 50% કમિશન માંગ્યું હતું, પણ તે ખાતા ફ્રીઝ થયા હતા। આ સિવાય આરોપી સામે કોઈ પુરાવા નથી, ફોન કોલની વિગતો પણ નથી। અરજદારે પોલીસ કર્મી AM ગોહિલ સાથે મળીને કાવતરું ઘડ્યા હોવાનો આક્ષેપ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।